બ્રેકિંગ ન્યૂઝમાં સમાચાર જો વિસ્તારથી તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખેડૂતોની વિરોધ રેલવે દ્વારા બનાવવામાં આવતું હતું અંડરબ્રિજને લઈને નોંધાવ્યો છે વિરોધ। ખેડૂતોએ કામ બંધ કરાવ્યું અને બંને બાજુ રસ્તો આપવાની કરી માંગ। રેલવે દ્વારા જે નાલું બનાવવામાં આવ્યું તે ખૂબ જ નાનું છે। સરપંચ દ્વારા રેલવે પ્રશાસનને લેખિતમાં પણ રજૂઆત કરાઈ, પરંતુ રેલવે દ્વારા બીજા રસ્તાની મંજૂરી ન આપતા વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ જિલ્લામાં રેલવે દ્વારા બનાવવામાં આવતા અંડરબ્રિજને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ કામકાજ બંધ કરાવ્યું, બાજુના રસ્તા પર આપવાની માંગ કરી છે, વિરોધ નોંધાવી રહ્યા છે। રેલવે દ્વારા જે નાળું બનાવવામાં આવ્યું છે તેને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। કે અમને એક પરબડી બાજુનો અને એક ફરબડી બાજુ, જે પરબડી બાજુનો રસ્તો છે 4 ને 5 ગામને જોડતો માર્ગ છે ધોરાજીનો, અને ફરબડીનો છે જૂનો રાજમાર્ગ છે। એ બંને બાજુ સાઈડ અંડરપાસ થી દેખાઈ રહ્યું છે, એક બંને બાજુ રસ્તો બનાવી આપે। બસ એ જ કે અમને બે બાજુ રસ્તો બનાવી આપવાનો, અહીંયા પાણીનો નિકાલો વ્યવસ્થિત કરી આપવાનો, જેથી કરીને ચોમાસામાં કોઈ ખેડૂત તકલીફ ન પડે। કેમ કે આ સાઈડ રેલવેની અત્યારે કમસે કમ 2000 થી 2500 વીઘા આ બાજુના ખાતેદાર ખેડૂત છે। ચોમાસામાં તકલીફ એ જ કે ચાલુ વરસાદે કોઈ ખેડૂત વાડીએથી આવશે બરોબર, પોતે ઘરે નહીં થઈ શકે, આખી રાત વરસાદ રહેશે તો આખી રાત આ બાજુ રહેવું પડશે, રોડ ઉપર પલળવું પડશે। માલ ઢોર છે, ઢોર બળદ ગાડા કોઈ ખેડૂત જે હોય બધો માલ કોઈનો ભરેલો છે તો માલ આખી રાત પલળશે। બસ અમારી માંગ એ જ કે વ્યવસ્થિત પાણીનો નિકાલો કરી આપે, બંને બાજુ જવા માટે કાયદેસરના રસ્તા કરી આપે। અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે, ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે। તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે પરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે, બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના। એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં, બે બાજુનો માર્ગ કરી આપશું। તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ જે છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે, અને બીજા નંબરની અંદર કે આ ગરનાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે। તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં।